સાથે ખાબકેલા તોફાની વરસાદે વિનાશ વેઠ્યો છે। અમદાવાદમાં 10 થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા। જૂનાગઢના કેશોદમાં વીજળી ગુલ થઈ ગઈ। આણંદમાં પણ ભારે પવનથી 10 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે। તો દાહોદમાં કાર્નિવલ દરમિયાન તબાહીના દ્રશ્યો સામે આવ્યા। દુકાનોના પતરાના શેડ ઉડી ગયા। મોટા પાયે નુકસાની થઈ। ભારે પવન, આંધી, તોફાની વરસાદે મુશ્કેલી જાણે વધારી દીધી છે। પાટણ હોય, ડાંગ કે પછી સુરત, તમામ જગ્યાએ વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। તોફાની વરસાદે જાણે તારાજી વેરી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓથી આજે દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બની। કેશોદના દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં વીજળી ગુલ થઈ જવાને કારણે થઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આણંદમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી। તો દાહોદમાં જે કાર્નિવલ શરૂ થવાનો હતો તે કાર્નિવલના જે મુખ્ય પ્રવેશ દ્વાર અને અન્ય જે દુકાનો હતી તેના પતરા ઉડી ગયા હતા। પ્રવેશ દ્વાર ધરાશાયી થઈ ગયું હતું। આ ઉપરાંત ડીસાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। ડીસામાં પણ સ્ટોરેજના પતરા ઉડી ગયા હતા। બીજી બાજુ પાટણમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદને કારણે તોફાની આંધી પવન જે આવ્યો હતો તેના કારણે થઈને પતરા ઉડી ગયા હતા ઘણી જગ્યાઓ પર। તો સુરતમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી। તો છાપરા અને શેડ ઉડતા જોવા મળ્યા। ડાંગના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જ્યાં જુઓ ત્યાં ભારે વરસાદ, ભારે પવન, મિની વાવાઝોડા જેવા પવનને કારણે થઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। તોફાની વરસાદના કારણે થઈને આ તારાજી થઈ છે। લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।